નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી ઐતિહાસિક ઘટનામાં ડૂબકી મારીએ જેણે સનાતન ધર્મના માર્ગને હંમેશા માટે એક નવી દિશા આપી. આ વાત છે એક સુપ્રસિદ્ધ દાર્શનિક વાદવિવાદની. કલ્પના કરો, મહાન વિદ્વાન મંડન મિશ્રનું ઘર છે, જ્યાં યુવા ઋષિ આદિ શંકરાચાર્ય સાથે એક ભવ્ય શાસ્ત્રાર્થની તૈયારીઓ ચાલી રહી છે. આ આખા શાસ્ત્રાર્થનું કેન્દ્ર, એનો મૂળભૂત સવાલ શું હતો? બસ એક જ, કે વેદોનો સાચો માર્ગ કયો છે? કર્મનો માર્ગ કે પછી જ્ઞાનનો? તો ચાલો આ ઐતિહાસિક પ્રસંગમાં આપણે ઊંડા ઉતરીએ, જ્યાં કર્મ અને જ્ઞાનના બે શક્તિશાળી માર્ગો એકબીજા સાથે ટકરાવાના હતા. જુઓ, એક તરફ હતા મંડન મિશ્ર, જે પૂર્વ મીમાંસાના સૌથી મોટા સમર્થક હતા. એમના મતે વેદોનો સાર એટલે કર્મકાંડ અને પોતાના કર્તવ્યોનું પાલન કરવું. અને એમની સામે હતા યુવાન આદિશંકરાચાર્ય, જે અદ્વૈત વેદાંતની વાત કરતા હતા કે ભાઈ, આત્મસાક્ષાત્કાર માટે તો જ્ઞાન જ અંતિમ માર્ગ છે. અને આટલા મોટા શાસ્ત્રાર્થમાં નિર્ણાયકની ભૂમિકા કોણ ભજવી રહ્યો હતો ખબર છે? એ હતા સ્વયં ઉભય ભારતી, જેઓ માત્ર મંડન મિશ્રના પત્ની જ નહીં, પણ પોતે પણ એક અત્યંત તેજસ્વી અને પ્રખર વિદ્વાન હતા. પણ આ કોઈ સામાન્ય વાદવિવાદ નહોતો. એના નિયમો પણ એટલા જ અનોખા અને કહી શકાય કે ખાસ હતા. નિર્ણાયક ઉભય ભારતીય બંને આચાર્યોના ગળામાં તાજા ફૂલોની માળા પહેરાવી અને કહ્યું કે આ જ માળાઓ પરિણામ નક્કી કરશે. આ એક એવી કસોટી હતી જે બતાવશે કે કોનો આત્મવિશ્વાસ અડગ છે. એટલે કે શરત એકદમ સ્પષ્ટ હતી. તમે ભલે શબ્દોથી ગમે તેટલી દલીલો કરો, પણ જે ક્ષણે તમારા મનમાં શંકા જાગશે કે તમે હાર સ્વીકારી લેશો, તમારી માળા એની સાક્ષી પૂરશે. તો ચાલો હવે શાસ્ત્રાર્થના પહેલા ચરણમાં જોઈએ કે મંડન મિશ્રે ગૃહસ્થ જીવન અને કર્મમાર્ગના બચાવમાં કેવી ધારદાર દલીલો કરી. મંડન મિશ્રે જોરદાર દલીલ કરી. એમણે કહ્યું કે વેદો તો મૂળભૂત રીતે આદેશો જ છે. આમ કરો, તેમ કરો. સમાજને વ્યવસ્થિત ચલાવવા માટે યજ્ઞ, દાન અને બીજા પારિવારિક કર્તવ્યો જેવા કર્મો ખૂબ જ જરૂરી છે. એ જ તો ધર્મનો સાચો પાયો છે. એમણે સંન્યાસના માર્ગ પર સીધો જ પ્રહાર કર્યો અને સવાલ ઉઠાવ્યો કે શું સમાજ અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ છોડી દેવી એ સ્વાર્થ નથી? હવે વારો હતો શંકરાચાર્યના જવાબનો. અને જુઓ, એમણે કર્મને નકારી ન કાઢ્યો, પણ એને એક બિલકુલ અલગ જ દૃષ્ટિકોણથી રજૂ કર્યો. શંકરાચાર્ય સ્વીકાર્યું કે હા, કર્મ જરૂરી છે, પણ શેના માટે? ફક્ત મનને શુદ્ધ કરવા માટે. એમણે ભારપૂર્વક કહ્યું કે કર્મ તમને પુણ્ય તો આપી શકે, પણ મુક્તિ નહીં, કારણ કે દુઃખનું મૂળ તો અજ્ઞાન છે અને એને ફક્ત જ્ઞાનની તલવારથી જ કાપી શકાય. આ વાત સમજાવવા માટે એમણે પેલું પ્રખ્યાત ઉદાહરણ આપ્યું, દોરડા અને સાપનું. વિચારો, અંધારામાં એક દોરડું પડ્યું છે અને તમે એને ભૂલથી સાપ માનીને ડરી જાઓ છો. હવે તમે એ સાપ માટે ગમે તેટલા મંત્રો બોલો કે કર્મકાંડ કરો, તમારો ડર નહીં જાય. પણ જેવી જ જ્ઞાનની એક નાનકડી મશાલ આવે અને સત્ય દેખાય કે તો માત્ર દોરડું હતું, બસ ડર તરત જ ગાયબ. એટલે કહેવાનો મુદ્દો એ જ છે કે કર્મ આપણને જ્ઞાન મેળવવા માટે તૈયાર કરે છે. પણ હું કોણ છું? આ સવાલનો જવાબ તો ફક્ત જ્ઞાનનો પ્રકાશ જ આપી શકે છે. કલાકો સુધી આ બૌદ્ધિક યુદ્ધ ચાલ્યો અને દિવસના અંતે એક ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું. મંડન મિશ્રની સામાજિક કર્તવ્યની દલીલો અને શંકરાચાર્યની પરમ મુક્તિ માટેની દલીલો એટલી મજબૂત અને અતૂટ હતી કે દિવસ પૂરો થયો ત્યારે બંનેમાંથી કોઈની પણ માળા મૂરઝાઈ નહીં. શાસ્ત્રાર્થ બરાબરી પર હતો. ત્યારે ઉભય ભારતીએ તે દિવસના શાસ્ત્રાર્થનું સમાપન કરતા કહ્યું કે આજે તો ફક્ત પાયો નખાયો છે. કાલે આપણે જીવ, જગત અને ઈશ્વરના ગહન સ્વરૂપ પર ચર્ચા કરીશું. તો આ તો હતી એ મહાન શાસ્ત્રાર્થની વાત. હવે જેઓ આ શાશ્વત જ્ઞાનની યાત્રાને આગળ વધારવા માંગતા હોય તેમના માટે એક નાનકડી માહિતી. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ રજૂઆતમાં આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક ઝલક છે. આ કોઈ સંપૂર્ણ વૃત્તાંત નથી. વધુ વિગતવાર માહિતી માટે તેમના જીવનચરિત્રના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો જ શ્રેષ્ઠ રહેશે. તમારા સમય બદલ ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતી જેવી ભાષાઓમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને ટૂંક સમયમાં વધુ મુખ્ય ભાષાઓ પણ ઉમેરાશે.
અમારો ઉદ્દેશ્ય સનાતન ધર્મના શાશ્વત ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે તમારા સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામમ, દૈવાતિન કુરલ, આદિ શંકરાચાર્યનું દિવ્ય અવતાર તેમજ બંગાળ અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક વિડીયોઝ મળશે અને આ બધું બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો તમને અમારું આ કાર્ય મૂલ્યવાન લાગતું હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારા દૈનિક વિડીયો વિશે તરત જાણ થાય. અને હા, આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક, શેર અને ફેલાવવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મનો આ દીપક હંમેશા પ્રજ્વલિત રાખીએ. આભાર.